તમે હત્યાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. આરોપીઓનું દિમાગ એટલું સનકી હોય છે કે ક્યારેક પોલીસ પણ ગોથે ચડી જાય છે. એવું જ કંઈક આ ઘટનામાં થયું છે. હત્યારાએ હત્યા કરીને લાશ સળગાવવાનો પ્રયત્ન કર્યો, પણ લાશ સળગી નહીં. પછી ધાબળામાં વીંટી અને બાઇક પર 34 કિમી દૂર લઈ ગયો અને ફેંકી દીધી, અને બાઇક પણ મૃતકનું જ હતું. આ ઘટના છે અમરેલી જિલ્લાના રાજુલાની, જ્યાં 24 દિવસ સુધી આરોપીની ભાળ નહોતી મળી અને આરોપીની એક ભૂલે હત્યાની ઘટના પરથી પડદો ઉંચકાવ્યો. વાત એમ છે કે 42 વર્ષીય સુરેશભાઈ રાજુલામાં એકલા રહેતા હતા, પરંતુ તેઓ અચાનક ગુમ થયા. આ મામલે તેમના ભાઈએ રાજુલા પોલીસ મથકમાં અરજી આપી અને કહ્યું કે તેમના ભાઈ ગુમ થયા છે. પોલીસે ઘણી તપાસ કરી પણ કડી ન મળી. જોકે આ કેસનું મોનિટરિંગ સતત ચાલુ હતું. પછી 1, 2, 3 એમ કરતા 24 દિવસ વીત્યા અને ગુમ થયેલા સુરેશભાઈનો મોબાઈલ ચાલુ થયો. પોલીસ લોકેશન શોધીને રાજદીપ રાઠોડ નામના યુવક પાસે પહોંચી અને ઉઠાવીને પોલીસ સ્ટેશન લાવી. શરૂઆતમાં કંઈ સરખો જવાબ ન આપ્યો અને પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા રાજદીપ સાચું બોલી ગયો. તેના કહેવા પ્રમાણે રાજદીપની પત્ની સાથે સુરેશભાઈને આડા સંબંધની શંકા હતી. બસ આના કારણે રાજદીપે સુરેશભાઈનું ગળું દબાવીને હત્યા કરી. પછી લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો, પણ લાશ ન સળગતા ધાબળામાં વીંટી અને બાઇકમાં 34 કિમી દૂર લઈ ગયો અને ત્યાં જ ફેંકી દીધી. જે બાઇક પર સુરેશભાઈ ફરતા હતા એ જ બાઇક પર આરોપીએ તેમની લાશ ફેરવી. પોલીસે આરોપીને સાથે રાખીને લાશને શોધી અને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડી. ટૂંકમાં આરોપીએ ફોન ચાલુ કર્યો અને પોલીસને ખબર પડી ગઈ. પછી પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી. હાલ પોલીસે રાજદીપની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.